17મી તારીખ દેશના શિયાળુ સત્રનો 17મો દિવસ અને વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા, દેશની બંને સંસદોમાં સંવિધાન પર ચર્ચા અને રાજનેતાઓના બની શકે એટલા શક્ય તીખા એકબીજા પર કરેલા પ્રહારો. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. શરૂઆત દેશની લોકસભા અને રાજ્યસભા બંનેના સમાચારથી કરવી છે. સૌથી પહેલા અપડેટ શું આવી એના વિશે વાત કરીએ. વન નેશન વન ઇલેક્શન પર વોટિંગ હતું. એક દેશમાં એક જ ચૂંટણી થાય તો એના કેટલા ફાયદા હોઈ શકે? એ ફાયદાઓ ગણવા જઈએ તો અગણિત છે. દેશની શરૂઆતમાં જ્યારે પહેલી ચૂંટણી થઈ 1952માં, ત્યારે દેશની સૌથી પહેલી સરકારે એવો પ્રયત્ન પણ કર્યો હતો કે આખા દેશમાં એક સાથે રાજ્ય અને દેશની ચૂંટણી કરાવી દેવામાં આવે. પણ જોકે ખાસા મહિનાઓ સુધી એ ચૂંટણીની પ્રક્રિયા બહુ જ લાંબી ચાલતી હતી. એ લાંબી ચાલેલી પ્રક્રિયાઓના અંતે માંડ પૂરી થયેલી ચૂંટણીઓ પછી પણ પરિસ્થિતિ છેલ્લે શું પેદા થઈ તો રાજ્યોમાં સરકારોમાં એટલી બધી તડજોડ થઈ અને ફરી એકવાર બધા જ છૂટાછવાયા ચૂંટણીઓમાં આવી ગયા. પહેલાં શિયાળામાં ચૂંટણી થતી હતી, પછી તડજોડને વચ્ચે લાદેલા રાષ્ટ્રપતિ શાસનો અને એના પછી ચૂંટણી ભર ઉનાળે થાય છે દેશમાં લોકસભાની. એટલે દેશમાં જ્યારે શરૂઆત થઈ ત્યારથી લઈને 2024 સુધીમાં પહોંચતામાં ઘણું બધું બદલાઈ ગયું છે. એ ઘણું બધું બદલાયેલું એને ફરી એકવાર યથાસ્થિતિ કરવાની અથવા બદલવાની કોશિશ અને પ્રયત્નોની વચ્ચે એ પ્રશ્નો રહેવાના છે કે બાકીના રાજ્યોનું શું. 2029 કે 34માં એક સાથે લગભગ સંભવતઃ ચૂંટણી યોજાઈ શકે છે એવું પૂર્વ રાષ્ટ્રપતિ અને આ સમિતિના અધ્યક્ષ જેમણે આ બિલ તૈયાર કર્યું છે એ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે 2029માં અથવા 2034માં આપણે એક સાથે આખા દેશ અને રાજ્યોની ચૂંટણી કરીશું. પણ એના પછી જે સરકારો એક્સટેન્ડ કરવાનું આવે ત્યારે શું? કોઈ રાજ્ય છે જેમાં તડજોડની, મહારાષ્ટ્રમાં કેવી તડજોડો થઈ, આખો દિવસ સરકારો બદલાય, ત્યારે શું એમનો કાર્યકાળ 4 વર્ષનો રહેશે કે કેમ? અને સૌથી મોટી વાત કે આજે પણ અનેક એવા રાજ્ય છે કે જ્યાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં કરવામાં આવે છે. એક સાથે તમે એક રાજ્યની ચૂંટણી પણ નથી કરાવી શકતા. એક બેઠકની ચૂંટણી આખા રાજ્યમાં એક જગ્યાએ થતી હોય ત્યાંય ઘણી બધી ધાંધલીની ફરિયાદો સામે આવે છે. તો એક સાથે જ્યારે એક આખા દેશમાં અને રાજ્યમાં ચૂંટણી યોજાય ત્યારે શું થાય? બીજું કે જેની પાસે પૈસો છે, બહુ જ બધા સંસાધનો છે, એ લોકો બહુ જ સરળતાથી આખી ચૂંટણીને મેનેજ કરી શકે છે, એક સાથે બધે પહોંચી શકે છે. જે લોકોની પાસે સંસાધનોની કમી હોય છે એ લોકો બધે પહોંચી નથી શકતા. એક રીતે જોવા જઈએ તો પોલિટિકલ પાર્ટીના ઓછા પૈસા વપરાશે. એનાથી પણ વિશેષ વાત એ છે કે દેશના પૈસા પણ ઓછા વપરાશે. સુરક્ષા બળો બાકીના 5 વર્ષમાં બીજા પણ ઘણા મહત્વના કામો કરી શકે એમ છે. એટલે પ્રોઝ અને કોન્સ બંને છે. આના ફાયદા પણ છે તો સામે એટલા ગેરફાયદા પણ છે. દેશની સંસદમાં જો આના પર ચર્ચા થાય સારામાં સારી રીતે અને લાંબા સમય સુધી, તો એ ચર્ચાનો મતલબ શું છે? એ આપણે ત્યાં તો સમુદ્ર મંથનની વર્ષોથી પરંપરા રહી છે કે મંથન કરવામાં આવે, વિચારોનું મંથન થાય, કોઈ સારા પાસા મૂકે તો એની સામે પ્રશ્ન થાય, એ પ્રશ્નો છે જો એ વાજબી છે તો એને કન્સિડર કરવામાં આવે, ફરીથી આખી પ્રક્રિયા પર વિચાર કરવામાં આવે. કેમ કે બિલ લાવવું અને કાયદો બનાવવો એ માત્ર 129મું બંધારણની અંદર સંશોધન લાવવાનું એક પોતાના ભાગે શ્રેય લેવાની વાત નથી. આ દેશના લોકતંત્રમાં થવા જઈ રહેલો બહુ જ મોટો ફેરફાર છે જે આવનારા સમયમાં સંભવિત બહુ જ બધી દરેક રાજ્યને અસર કરી શકે એમ છે. અને એટલે જ જો કે લોકસભાના સ્પીકરે એવું પણ કહ્યું છે કે તમે માંગો એટલો લાંબો સમય આપીશું અને તમે ચર્ચા કરી શકો છો. મંથન થાય ત્યારે મંથનમાંથી ઝેર પણ નીકળતું હોય છે, પણ છેલ્લે તો અમૃત આવતું હોય છે ભાગમાં. બાકીનું બહુ બધું છે એ પણ મળતું હોય છે. પણ જો કે હવે બધા વિષધર રહ્યા નથી કે વિષને પોતાના કંઠમાં સમાવી શકે. હવે તો કંઠમાંથી વિષ ઓકે છે, નેતાઓ બહાર નીકળે છે. 129મું સંશોધન દેશની સંસદમાં થવા જઈ રહ્યું છે. વોટિંગ થયું. સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ રહી કે વ્હીપ આપેલો હતો. વ્હીપનો મતલબ એક એવો આદેશ કે જે પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવે છે. વ્હીપની આખી પ્રક્રિયા જ આમ તો ગેરબંધારણીય છે, લોકતંત્રના મૂળ તત્વની વિરુદ્ધમાં છે. પરંતુ છતાંય દલ બદલ કાનૂન જ્યારે લાવવામાં આવ્યું રાજીવ ગાંધીની સરકારમાં, ત્યારે આ વ્હીપ નામનું એક એવું વચ્ચે ઘુસેડવામાં આવ્યું છે આપણા દેશના લોકતંત્રમાં કે આ એક એવી વ્યવસ્થા છે કે જે કોઈ પણ સાંસદની પાસે એના મૌલિક અધિકારો રહેવા જ નથી દેતી. એટલે દેશના સંસદમાં પાર્ટી ગમે તે હોય, તમે જ્યારે કોઈ સાંસદને ચૂંટીને મોકલો છો, એ દેશની પાર્લામેન્ટમાં જાય છે, ત્યારે એનું કામ એ પોતાની સરકારની સામેનો એનો મત કે અભિપ્રાય પણ કેમ ન હોય, એણે પોતાનો મત અને અભિપ્રાય આપવાનો છે. અને પછી બધા ભેગા થઈને જે નિર્ણય આવે એના પર એક નિષ્કર્ષ સુધી પહોંચવાની વ્યવસ્થા એ દેશની સંસદ છે. પણ હવે
પાર્ટી કેન્દ્રિત બધી જ વ્યવસ્થાઓ છે, એટલે પાર્ટી ગમે તેને ઊભા રાખે, લોકો પાર્ટીને વોટ આપે છે, ચહેરાની કાબેલિયત કે ક્ષમતા જોઈને વોટ નથી કરતા. અને એટલે જ જેનો માહોલ બને, જે વ્યક્તિનું વર્ચસ્વ હોય, એના રાજમાં બધું જ સરસ થાય એમ. એટલે એવું ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીના સમયમાં પણ થયું, એવું નરેન્દ્ર મોદીના સમયમાં પણ થઈ રહ્યું છે કે એક એક ચહેરાઓના નામ પર અને પક્ષના સિમ્બોલના નામ પર એવા અનેક માણસો દેશની સંસદમાં ચૂંટાઈને જાય કે જેની પાસે પોતાનો વિશેષ મત હોતો જ નથી, એમનો કોઈ અભિપ્રાય જ નથી હોતો. પાર્ટી ચિઠ્ઠીમાં લખીને આપે કે આપણે આ કરવાનું છે એટલે એમણે એ કરવાનું, બસ એમની માત્ર આટલી તર્ક શક્તિ હોય છે. પણ જેની પાસે તર્ક શક્તિ શેષ બચી છે એનું શું? તો એના માટે વ્હીપ નામનું એક ગતકડું છે. પાર્ટી આદેશ આપી દે, અને પાર્ટી આદેશ આપી દે અને તમે એની સામે જાઓ અને પાર્ટી તમને નોટિસ આપે તો તમારી સામે કાર્યવાહી થઈ શકે, તમારી સાંસદી પણ જઈ શકે. એટલી હદ સુધીનું એક કડક કાનૂન છે. એટલે પાર્ટીની મર્યાદાઓમાં બંધાઈને દરેક સાંસદોએ રહેવાનું હોય છે. સૌથી રસપ્રદ બાબત એ થઈ કે અમિત શાહ દેશના બંધારણ પર રાજ્યસભામાં જ્યારે બોલી રહ્યા હતા અને એ બોલતી વખતે એમણે એક વિશેષ વાતનો ઉલ્લેખ કર્યો કે કોંગ્રેસના સમયમાં વિરોધ વ્યક્ત નહોતા કરી શકતા પોતાની પાર્ટીના સાંસદો, અને એ જ્યારે વિરોધ વ્યક્ત ન કરી શકે ત્યારે એક નવું લઈને આવ્યા કે ભાઈ ગેરહાજર રહેવાનું, આપણે હાજર ન રહેવાનું. એ રીતે એ પોતાની જ પાર્ટીના નિર્ણયોનો વિરોધ કરતા હતા. અમિત શાહ આવું જ્યારે એક બાજુ દેશની સંસદમાં સવારે બોલ્યા અને બીજી બાજુ જ્યારે મતદાન થવાનું હતું ત્યારે પાર્ટીએ 3 લાઇનનો ફરજિયાત હાજર રહેવાનો વ્હીપ આદેશ જાહેર કર્યો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના 20 જેટલા સાંસદો ગેરહાજર હતા દેશની સંસદમાં. ભારતીય જનતા પાર્ટી પોતાના સાંસદોને નોટિસ આપશે કે કેમ, એ સવાલ છે. હવે 20-20 ને પેટમાં દુખતું હશે એવું તો હશે નહીં. એકાદ વ્યક્તિ ગેરહાજર હોય તો એના કારણ સમજ્યા, પણ 20 જેટલા ભાજપના જ સાંસદો ગેરહાજર હોય તો એનાથી સંદેશ છે એ બહુ મોટો જઈ રહ્યો છે. 269 મત પક્ષમાં પડ્યા છે, 198 મત વિપક્ષમાં પડ્યા છે. એટલે હજી એના પર ચર્ચા થશે. ચર્ચા પછી લોકસભામાંથી પસાર થશે, રાજ્યસભામાં એ બિલ મુકાશે, બિલનો ત્યાં સ્વીકાર થશે, રાજ્યસભામાં ચર્ચા થશે. એ બંનેની વચ્ચે આ બિલ સરળતાથી પાસ નથી થઈ જવાનું. સૂચન તો એવું આવવાનું છે, એની અંદર ઘણા બધા બદલાવ અને ઘણું બધું છે જે સંભવતઃ આવી શકે. એટલે ફરી એ પાછું જશે. આ લાંબુ ચાલતી પ્રક્રિયા છે. છેલ્લે રાષ્ટ્રપતિ પાસે જાય અને રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરી આપે ત્યારે એક કાયદો બનતું હોય છે ને. એ કાયદો બને એના પછી એ આપણા માટે સૌથી વધારે પૂજનીય, શિરોમાન્ય હોય છે કે એને માથા પર ચડાવવા સિવાય આપણા પાસે બીજો કોઈ જ રસ્તો નથી હોતો, કેમ કે એ દેશના બંધારણની અંદર કરેલો બદલાવ છે. એટલે આપણે ત્યાં તો બહુ ગજબ થયું છે. બંધારણની પ્રસ્તાવનામાં કોઈ દિવસ બદલાવ ન થઈ શકે. જે લખાઈ એ લખાઈ, કેમ કે તારીખ સાથે લખાયેલું એક આખો એક ફકરો છે કે એમાં તારીખ પણ લખેલી છે નીચે. પણ એ તારીખ 26 નવેમ્બર 1949 લખ્યા પછી આપણે દેશના બંધારણની પ્રસ્તાવનામાં પણ સંશોધનો કરીને બદલાવ કરવામાં આવ્યા. અને તમારી બહુમતી હોય તો તમે ધારો એ કરી શકો. એ આપણે સાબિત પણ થયું કે બધા જે શબ્દો નવા ઉમેરવામાં આવ્યા એ બધા પસાર પણ થઈ ગયા. બાકી તારીખ સાથે લખેલા દસ્તાવેજમાં તમે પાછળ જઈને કોઈ ચેન્જ ન કરી શકો, કેમ કે તારીખ સાથે લખેલું છે. એ છે કે જે તમે એમાં કોઈ બદલાવ નથી કરી શકતા. પણ બધી બારીઓ રાખેલી હોય છે અને આ બારીઓનો વપરાશ કરતા રાજનેતાઓને બહુ સારી રીતે આવડતું હોય છે. અને એક સમય એવો હતો કે જ્યારે કાયદાના ખૂબ નિષ્ણાંતો હતા કે જે દેશની સંસદમાં જતા હતા. હવે દેશની સંસદમાંથી એવી ચર્ચાઓ ક્યારેય સામે આવતી જ નથી જેવી આપણને અપેક્ષા હોય છે કે દેશના સાંસદો વાત કરી રહ્યા છે. આપણું પ્રતિનિધિત્વ છે કે જે દેશની પાર્લામેન્ટમાં બેઠું છે એવી વાત તો એટલીસ્ટ કરે કે જેનાથી દેશના લોકો કંઈક સમજે. જો કે રાજ્યસભામાં અપવાદો સામે આવતા રહે છે. બંધારણની ચર્ચામાં ખૂબ સુંદર આજે વક્તવ્યો સામે આવ્યા છે. વિપક્ષમાં આરજેડીના સાંસદ મનોજ ઝા હોય, આમ આદમી પાર્ટીના સંજય સિંહ હોય, કે પછી ભારતીય જનતા પાર્ટીમાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કે પછી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ. આ 4 વક્તવ્યો એવા હતા. એના સિવાયની ઘણી બધી ચર્ચાઓ છે, ખૂબ ચર્ચામાં રહી છે, પણ આ 4 વક્તવ્યો બહુ જ મહત્વના છે. એમાંય એ રિલેટ થયું કે અમિત શાહનું સવારે એવું બોલવું કે પાર્ટીની સામે બોલી નહોતા શકતા નેતાઓ તો ગેરહાજર રહેતા હતા, અને પછી જેવો વોટિંગનો વારો આવ્યો ભારતીય જનતા પાર્ટીના 20 જેટલા સાંસદોનું ગેરહાજર રહેવું પણ બહુ સૂચક છે. એ ચર્ચાઓ સાંભળીએ જે દેશની સંસદમાં થઈ છે. हमारे संविधान में हमारे संविधान को कभी भी अपरिवर्तनशील नहीं माना गया. समय के साथ साथ देश भी बदलना चाहिए, समय के साथ साथ कानून भी बदलने चाहिए और समय के साथ साथ समाज भी बदलना चाहिए. परिवर्तन ये जीवन का मंत्र है, सत्य है. इसको हमारे संविधान सभा ने स्वीकार किया था. इसलिए आर्टिकल 368 में संविधान संशोधन इसके लिए प्रोविजन किया गया. अभी कुछ राजनेता आए हैं, 54 साल की आयु में अपने आप को युवा कहते हैं और ये घूमते रहते हैं, संविधान बदल देंगे, संविधान बदल देंगे, संविधान बदल देंगे. मैं उनको समझाना चाहता हूं कि संविधान बदलने का प्रोविजन
संविधान के प्रावधानों का बदलने का प्रोविजन अनुच्छेद 368 के अंदर संविधान में ही है। और मैं आज फिर से एक बार कहना चाहता हूं, थोड़ा ज्ञानवर्धन भी हो जाए किसी का। भाजपा ने 16 साल राज किया, माननीय 6 साल अटल जी ने किया, 10 साल मोदी जी ने किया और 5 साल और मोदी जी करें। एक प्रकार से 16 साल हमने शासन किया। 16 साल में हमने 22 बार संविधान बदला, संविधान के अंदर परिवर्तन की। और कांग्रेस ने 55 साल करा और 55 साल में 77 परिवर्तन कांग्रेस ने भी किए, कांग्रेस के शासन में भी हुए। मैं आज जद पे अगर हूं, निशाने पे, मैं आज जद पे अगर हूं तो बदगुमान न हो, चिराग सबके बुझेंगे, ऐसी हवा किसी की नहीं होती। सर 44 आर्टिकल जो कि ड्राफ्ट में 35 था, उससे पूर्व आर्टिकल 39 क्लॉज सी है सर, अबाउट कॉन्सेंट्रेशन ऑफ वेल्थ। इनकम इनइक्वालिटी का इस देश में जो आलम है, हम टाइम बॉम्ब पे बैठे हुए हैं। टाइम बॉम्ब है ये, और ये सबको इंपैक्ट कर रहा है, ना सिर्फ गरीब मजलूम वर्गों को, मध्यम वर्ग को। इस देश में नाम और सरनेम से भी चीजें तय होती हैं सर। खालिद नाम है, जेल में रहोगे, सुनवाई नहीं होगी। हैदर नाम है, मीरान हैदर, नहीं सुनवाई होगी। तो मैं क्या कहूं, जयप्रकाश जी का कश्मीर पर जो नेहरू जी को चिट्ठी थी या इंदिरा जी को चिट्ठी थी, अगर वो चिट्ठी आज मनोज कुमार झा अपने नाम से कॉपी पेस्ट करके लिख दे, तो सब शाम तक मैं टेलीविजन डिबेट में विलेन बन जाऊंगा। जरूरत से ज्यादा उतना ही काम करो जितना ठीक लगे। आप इधर बोले, आपस में बात ना जरूरत करें। से ज्यादा मत उड़ो। संजय जी प्लीज, जरूरत से ज्यादा मत उड़ो। संजय जी आप गली गली में शोर है। संजय जी आप नरेंद्र मोदी चोर है। कोई बात रिकॉर्ड पे नहीं जाएगी। नरेंद्र मोदी चोर है। कोई बात रिकॉर्ड पे नहीं जाएगी। नॉट गो प्लीज, इट विल नॉट गो ऑन द रिकॉर्ड। नहीं, मैं प्लीज गो बैक टू योर सीट्स। नहीं आप ये गलत, नहीं सर, आप दुरुपयोग कर रहे हैं समय का। नारा कैसे आप केजरीवाल दुरुपयोग को कर रहे बोल हैं, रहे प्लीज। पिछले दिल्ली के अंदर कानून व्यवस्था की क्या हालत है। लाइन के साथ अपनी बात को खत्म करूंगा। लोग टूट जाते हैं एक घर बनाने में, तुम तरस नहीं खाते। बस्तियां जलाने में लोगों को उजाड़ना बंद करो। तुमने अयोध्या में उजाड़ा, तुमने काशी में उजाड़ा, तुमने दिल्ली में उजाड़ा। ये बुलडोजर राजनीति से देश का भला होने वाला नहीं है। ये चीखने चिल्लाने से कुछ नहीं होने वाला है। और तुम्हारी तानाशाही के आगे झुकेंगे नहीं कभी। धन्यवाद। ये नारेबाजी लगा के तुम लोग धन्यवाद नहीं संजय। पाओ। આ બધું જ જ્યારે દેશની સંસદમાં થઈ રહ્યું હતું, બંધારણ વિશે વાતો થઈ રહી હતી, એની દુહાઈઓ અપાઈ રહી હતી, વિપક્ષના નેતાઓ પોતાની વાત, પક્ષના નેતાઓ પોતાના મુદ્દા મૂકી રહ્યા હતા, ત્યારે ગુજરાતમાં શું થઈ રહ્યું હતું? ગુજરાતમાં એક ધારાસભ્ય પર ફરી એક વખત એફઆઈઆર કરવામાં આવી અને વારંવાર થતી અટકાયતોના દ્રશ્યો ફરી એકવાર એનું પુનરાવર્તન થતું હોય એમ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં દેખાયા। ધારાસભ્ય ચૈતર વસાવા, એમની સામે ભરૂચ જિલ્લા પોલીસે 2 એફઆઈઆર કરી છે। એ એફઆઈઆર કર્યા પહેલાંનો એમનો જે પરિપ્રેક્ષ્ય અને સંદર્ભ છે એ બહુ જ મહત્વનું છે। ચૈતર વસાવાએ જે તે સમયે કહ્યું હતું, એમણે ભરૂચ જિલ્લા પોલીસના लगभग 20 થી 25 જેટલા અલગ અલગ વિડીયોઝ એમણે બહાર પાડ્યા સમયાંતરે, અને જેમાં એમણે કહ્યું કે આ જગ્યાઓ છે, અહીંયા દારૂ વેચાઈ રહ્યો છે, મારી પાસે બધી જ માહિતી છે। એ જ સમયગાળા દરમિયાન ચૈતર વસાવા પર પોલીસે ફરિયાદ કરી, ભરૂચ જિલ્લા પોલીસે ફરિયાદ કરી। આમ આદમી પાર્ટીના નેતાઓ હવે પોલીસ સ્ટેશનમાં સીધા હાજર થવા જઈ રહ્યા છે। ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી વચ્ચે ચાલતા સંઘર્ષની વચ્ચે એક રાજકીય ચાલી રહેલો સંઘર્ષ, એની અંદર કચ્છના એસપીનું નિવેદન અને પછી કચ્છના એસપીના નિવેદન સામે ગોપાલ ઇટાલિયાનું પહોંચવું સીધું પોલીસ સ્ટેશનમાં અને પોલીસ સ્ટેશનમાં જઈને ગીત ગાવા, વિરોધ પ્રદર્શન કરવું, એ બધાની વચ્ચે ચૈતર વસાવાએ પણ એ જ પ્રકારની જાણે એક ઓલ ઓવર સ્ટ્રેટેજી અને રાજનીતિ હોય એ રીતે રસ્તો અપનાવતા એ હાજર થવા માટે ગયા। ચૈતર વસાવા જ્યારે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ એમની રાજપારડી પાસે અટકાયત કરી દેવામાં આવી અને નવાગામ પોલીસ એમની અટકાયત કરીને એમને ડેડિયાપાડા પોલીસ સ્ટેશન લઈ ગઈ। ડેડિયાપાડા ગઢ છે ચૈતર વસાવાનો। ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જો તમે ચૈતર વસાવાને લઈને જાઓ છો તો ત્યાં તમારે એ ભીડ એ અપેક્ષિત રહેવાની જ છે। એ દ્રશ્યો ફરી એકવાર ડેડિયાપાડાથી સામે આવ્યા।
આ પહેલાં પણ જ્યારે ચૈતર વસાવા હાજર થવાના હતા પોલીસ સમક્ષ, ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા હતા એ ગુજરાતે જોયા હતા. અને એટલે જ આ સતત આવતા દ્રશ્યોની વચ્ચે ચૈતર વસાવાનું એવું કહેવું છે કે એ એટલા માટે હાજર થવા જતા હતા કેમ કે દરેક વખતે શું થાય કે પોલીસ આમ ધાડે ધડા લઈને આવે ગામમાં અને પછી એમએલએને ઉઠાવીને લઈ જાય અને એમના મતક્ષેત્રમાં એક ખોટો સંદેશ જાય છે. પોલીસ આખો દિવસ લઈ જાય છે અને એમને નહીં પણ એમના કારણે એમના કાર્યકર્તાઓને અને એમના મતદારોને હેરાન થવાનો વારો આવે છે કેમ કે એમણે વાત કોની સાથે કરવાની. આ બહુ મોટી સમસ્યા હોય. તમારા એમએલએને તમે ચૂંટીને લાવ્યા પણ એમએલએ વિપક્ષમાં છે, ધારદાર છે, દમદાર છે, એટલી બધી પોલીસની ફરિયાદો એના પર થશે કે તમે એમને ઉઠાવીને લઈ જાઓ છો તો એના પછી એ જશે ક્યાં મતદારો છેલ્લે ઘણા બધા કંટાળીને એ રીતે મતદાન કરતા હોય છે. અનેક વિધાનસભાઓમાં એવું જોવા મળ્યું છે કે અમે વર્ષોથી વિપક્ષને ચૂંટીએ છીએ પણ વિપક્ષના નેતાઓ કામ નથી કરી શકતા અને એટલે જ કામ નથી કરવા દેતી સરકાર, એમને ફંડ નથી આપતી, એટલે વગેરે વગેરે જેવી વાતો હોય છે. જો કે આ સંપૂર્ણ સત્ય નથી, આ અર્ધ સત્ય છે. એ વાત સાચી છે કે તમે સત્તા પક્ષમાં હોવ અને પક્ષમાં હોવ તો એનાથી બહુ મોટો એક ફરક પડી જતો હોય છે. પણ એક હકીકત એ પણ છે કે ગુજરાત રાજ્યમાં જ્યારે આ 2022ની ચૂંટણી થઈ એના પહેલાં મુખ્યમંત્રીએ ખાસા બધા જોબ ઓર્ડર લગભગ 5-5 કરોડના એક ધારાસભ્યને કામ વિપક્ષના નેતાઓને મંજૂર કરીને આપ્યા હતા. એટલા મંજૂર કરી આપ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે. એના પછી એવું કહેવાય છે કે એમણે હસતા હસતા ટકોર કરી હતી કે હવે જાઓ છો આટલું લઈને તો ચૂંટાઈને આવજો, જીતીને આવજો પાછા. અને કોઈ જીતીને ઓલમોસ્ટ આવ્યું નહીં. 162 પર ભારતીય જનતા પાર્ટી પહોંચી ગઈ. તો એક હોય છે કામ ન થવા દેવું જેવી વાતો, પણ કામ જ્યારે આપવામાં આવે છે ત્યારે વિપક્ષના ધારાસભ્યોની તો ઓર વધારે ફરજ બની જાય છે કે માત્ર આંકડાઓમાં નહીં, જેન્યુઅન જે પ્રજાના કામો છે એમાં મુદ્દાસર માત્ર અવાજ ઉઠાવવા માટે નહીં અને સોલ્યુશન સુધી લઈ જવા માટે અધિકારીઓ સાથે પણ ગમે તે રીતે સંવાદ કરીને શામ દામ દંડ ભેદથી પણ એ કામો કરાવવામાં આવે જેથી એક ક્ષેત્રમાં ફરક પડે, એક ક્ષેત્રમાં વિકાસ દેખાય. એક ક્ષેત્રના માણસો એટલે તમે ડેડિયાપાડાની વાત કરો અથવા એવા કોઈ પણ પ્રદેશની કે જે કુદરતી રીતે વંચિત છે, ભૂગોળે એની સાથે અન્યાય કર્યો છે, ઇતિહાસે એની સાથે અન્યાય કર્યો છે, વર્તમાન રાજનીતિ પાસે અપેક્ષા રાખે છે કે એના જીવનમાં નેતા પરિવર્તન લઈને આવે ને એટલે એ ચૂંટીને મોકલે છે. એ જ્યારે તમે અપેક્ષાઓ પર ખરા નથી ઉતરી શકતા ત્યારે જનતા બદલી નાખે છે નેતાઓને. નેતાના ઉદ્દેશ્ય કેટલા શુદ્ધ અને પવિત્ર હતા એ વખતે મેટર નથી કરતા. અને એટલે જ હવે ચૈતર વસાવાના કેસમાં પણ બહુ જ મહત્વનું આગળ સાબિત થવાનું છે કે શું એમને ફરી એકવાર જેલમાં લાંબો સમય પસાર કરવો પડી શકે એમ છે કે પછી એ લડી લે છે પોતાની પરિસ્થિતિમાં. ચૈતર વસાવાએ તો કહ્યું હતું કે ભાઈ કપડાં લઈને જ આવ્યો છું, લઈ જવા હોય તો લઈ જાઓ, હું પોલીસ સ્ટેશનમાં હાજર થવા જઈ રહ્યો છું. અમારા રિપોર્ટર પાયલ રાઠોડે જ્યારે એમની સાથે ફોન પર વાત કરી ત્યારે એમણે શું કહ્યું અને જે દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા નજર કરીએ એના પર. તમે ચિંતા નહીં કરતા, આજે આપણને અંકલેશ્વર જવા દેવામાં નથી આવ્યા. સવારના 5 રાતના મારા ઘરે તો રાતની પોલીસ મૂકી દીધી હતી, છતાં અમે સવારે નીકળ્યા એટલે અહીંયા અટકાવું ત્યાં અટકાવું કરતા કરતા આપણે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી આપણને લઈ આવ્યા. તો આપણે જામીન આપવા જતા હતા, જેને ઈચ્છા હતી કે આને પૂરી દો તો પૂરી દો મને. સાચી વાત છે કે ખોટી વાત છે? પૂરી દો ભાઈ, તમારે પૂરવું જ છે ને મને તો પૂરી દો. 2 મહિના 3 મહિના જેલમાં બી ખાવાનું તો આપવાના જ છે ને, ત્યાં થોડા ભૂખે મારી નાખવાના છે. પણ અમારા લોકોના કામ નહીં થાય, લોકોને ત્યાં સુખ દુઃખમાં ઉભા નહીં રહીએ, કંઈ બી લડત ના લડીએ, એના માટે આ બધા ગતકડા ચાલે છે કે આને ક્યાં દબાવી દઈએ, ક્યાં ડામી દઈએ, આનું કાર્ય પૂરું કરી નાખીએ. એટલા માટે એકતા આપણી હોવી જરૂરી છે. કંપની વાળાને નુકસાન કરે તો કંપની વાળો અરજદાર હોય, પીઆઈ શું કરવા અરજદાર બનવાની જરૂર છે? પીએસઆઈ કેમ અરજદાર બને છે? અહીંયા તો લોકો મહિનો ચંપલ કહે છે ત્યારે કોઈ અરજી નથી ગુનો દાખલ કરતો ને અમારા પર રાતોરાત ગુના દાખલ થઈ જાય છે. આઝાદી પહેલા આટલા બધા મોરચાઓ થયા, આટલી બધી પદયાત્રાઓ થઈ, દાંડીકૂચ થઈ, ક્યારે અંગ્રેજોએ પણ આવા ખોટા કેસો કરીને નેતાઓને જેલમાં પદયાત્રાઓમાં જેલોમાં નથી નાખ્યા. અમને જેલોમાં નાખવાની વાત ચાલે છે. કોણ તમને જેલમાં નાખવા માંગે છે? એફઆઈઆર થઈ, આપણે હમણાં તમે જોઈ હશે, ધારાસભ્ય પર આવી રીતના એફઆઈઆર થાય, ધારાસભ્યને ગમે ત્યારે પોલીસ અટકાવી દે, ધારાસભ્યના ઘરે પોલીસ મુકાઈ જાય. આ શું બતાવે છે? લોકશાહીનું હનન છે ને, સંવિધાનમાં અમને મળેલા અધિકારોનું હનન છે. લોકો માટે અમે બોલીએ એટલે અમારા પર આવે ખોટા એફઆઈઆર કરવાના. હવે કંપનીમાં જઈને 4 કામદારોના પરિવારને વળતર અપાવીએ, એમાં અમે શું ગુનો કરી નાખ્યો છે ત્યાં? આગળનો શું પ્લાન છે ચૈતરભાઈ, કઈ રીતના લડવાનું છે? હા, અમને ન્યાયિક રીતે અમે કોર્ટમાં અમારા વકીલ દ્વારા દાખલ કરીએ છીએ. જે પણ અધિકારીઓ આ કર્યું છે એમના નામ જો એફઆઈઆર ક્રોસ થાય, સાથે અમે ત્યાંના પોલીસ સ્ટેશને અમને હાજર થવાનું છે તો આજે હાજર થવા જઈએ છીએ. પછી એમણે અમને જેલમાં રાખવા હોય, જામીન આપવા હોય કે એમને
કોઈ એવોર્ડ લેવાના હોય તો ફાંસી સુધી મોકલી આપે, અમને કામ આપે છે, પણ અમે લોકો માટે લડતા રહીશું. આ બધું જ જ્યારે ભરૂચમાં થઈ રહ્યું હતું ત્યારે એનાથી એકદમ નજીક ઝઘડિયા જીઆઈડીસીમાં એક એવી ઘટના સામે આવી કે જે ગુજરાત રાજ્યની છબીને સાનુકૂળ નથી. પણ આ પ્રશ્ન ખાલી એક રાજ્યની છબી, એની બ્રાન્ડિંગ અને માત્ર એની ઇમેજનો નથી. આ પ્રશ્ન એક એવી દીકરીનો છે કે જે બીજા ધોરણમાં અભ્યાસ કરે છે, મમ્મી પપ્પા બંને કામ પર ગયા છે, નોકરીએ ગયા છે. ઝારખંડથી આવીને 18 વર્ષથી ગુજરાતમાં રહેતો એક એવો પરિવાર કે જેને પિતાને લાગ્યું કે આ રાજ્ય સુરક્ષિત છે તો પરિવારને પણ લઈને આવી જાઓ, અને એટલે જે પરિવારને લઈને આવે છે રહેવા માટે. પણ બાજુમાં રહેતા 36 વર્ષના એક માણસની કુબુદ્ધિ કે ઘરમાં જે એકલા 3 બાળકો હતા એમાંથી સૌથી મોટી સંતાન જે બીજા ધોરણમાં ભણતી દીકરી હતી, એની સાથે એણે જે વર્તન કર્યું એના હોઠ પર બચકા ભરવામાં આવ્યા છે. એ છોકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી છે અને હોસ્પિટલમાં એ કણસી રહી છે, એ જીવન માટે કણસી રહી છે. એનો ચહેરો આખો બગાડી દેવામાં આવ્યો છે. એની માતા બૂમો પાડી રહી છે. એ કલ્પના નથી કરી શકતી એની બાળકી સાથે શું થયું છે. અને આવી ઘટનાઓ જ્યારે સામે આવે ત્યારે પોલીસ ખૂબ સરસ કામ કરીને તરત આરોપીને પકડી લે છે. આરોપીને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવે છે. અને ઘણા બધા કિસ્સાઓમાં આપણે બહુ જલ્દી ચાર્જશીટ રજૂ કરીએ છીએ, કોર્ટમાં આપણે ગમે તે રીતે પ્રયત્ન કરીએ છીએ કે કેસ ઝડપથી ચાલે અને સજા મળે. એવા સુરતના આવેલા આ પ્રકારના કિસ્સાથી માંડીને દાહોદમાં જે ઝડપે ચાર્જશીટ રજૂ કરવામાં આવીથી માંડીને નરેડમાં કેસ દાખલ કરવામાં આવ્યો, દરેક જગ્યાએ એક ગજબ તીવ્રતાથી કરવામાં આવેલી કાર્યવાહી પછી પણ આવી ઘટનાઓ આપણી આંખોની સામે શું કામ આવી રહી છે? એક બાજુ આપણે આપણી મહાનતાના ગાણા ગાઈએ છીએ અને બીજી બાજુ આ ઘટનાઓ થાય છે જે વાસ્તવિક છે. આ બંને વાતોને આમ જોવા જઈએ તો કોઈ જ લેવા દેવા નથી. આવી ઘટનાઓ અથવા એક કે બે ઘટનાઓથી મહાનતા ઓછી નથી થઈ જવાની, પણ આવી સતત ઘટના આપણા હૃદયમાં એક ઘા પાડીને જાય છે. અને જે ઘા છે એ ચીસ છે, એ પોકાર છે છોકરીઓની જે પોતાની જાતને અતિશય અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. એ નાની બાળકીઓ છે. એ 2 વર્ષની છોકરીને ગમે તેટલું સેલ્ફ ડિફેન્સ શીખવાડીશું, એ 36 વર્ષના યુવાનને નથી પહોંચી વળવાની. આવું સતત થાય છે અને છતાં એ રોકાતું નથી. એ આપણા સમાજમાંથી આવી રહેલો આ ચિત્કાર કેમ નથી સંભળાતો, એ બહુ મોટી સમસ્યા છે. આમ જોવા જઈએ તો આટલા સંવેદનશીલ વિષયો પર એકમાત્ર સમાચારની 2 લાઈન બનીને નીકળી જાય છે. અમારા માટે 1-2 દિવસ માટે 2-4 વાક્યો બનીને નીકળી જાય છે. એ સમાચાર બનીને રહી જાય છે. એ છાપે ચડેલા સમાચાર માત્ર નથી, એ કોઈકની દીકરી છે. અને એ કોઈકની જવા દો, એ આપણી દીકરી છે. આપણે પ્રતિજ્ઞામાં કહીએ છીએ કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. અને હું જ્યારે ખૂબ ગૌરવ સાથે એ રાષ્ટ્રના ગૌરવની વાત કરતી હોઉં ત્યારે એ દીકરી માટે જો સંવેદના આપણી અંદર એ પેદા નથી થતી તો આ બહુ મોટો સવાલ છે. આ જીઆઈડીસીમાં કામ કરતા એક મજૂરની દીકરીનો સવાલ નથી. આજુબાજુની કોઈ દીકરી જો સુરક્ષિત પોતાને મહેસૂસ નહીં કરે તો આપણે ખૂબ મહેનત અને ખૂબ વર્ષો પછી આપણે જ્યાં છીએ ત્યાં પહોંચ્યા છીએ. ત્યાં સુધી ટકી રહેવું હશે તો આ બધા વિષયો છે એનું નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે. આવા જ બીજા એક સમાચાર છે. વિષય થોડો અલગ છે પરંતુ છતાંય ગંભીર છે. અમદાવાદથી એક વ્યક્તિનો મને ફોન આવે છે. એના પછી એક ખૂબ લાંબુ લખાણ મને મોકલે છે. એમના પડોશની દીકરીની સાથે જે થયું એના વિશેની પ્રાથમિક દ્રષ્ટિએ મારી પાસે જે માહિતી આવી એ હું તમારા સુધી શેર કરી રહી છું. એમણે મને એ 4 મહિનાની જેનું વજન 6 કિલો હતું એકદમ સ્વસ્થ દીકરીના ફોટોઝ પણ મને મોકલ્યા છે. એ બાળકી ખૂબ સુંદર છે. જોતાની સાથે જ ફોટો જોતાની સાથે આપણી અંદર વહાલ પેદા થાય એટલી પ્યારી એ બાળકી છે. અને એટલી એક ક્યુટ બાળકી છે. એનો એક છેલ્લી તસવીર પણ મને મોકલી છે જેમાં એ બાળકીને, એ માત્ર 4 મહિનાની બાળકીને દફનાવવામાં આવી રહી છે. અને મીઠાના ઢગલાની વચ્ચે પડેલી એ દીકરીને જોતા એટલું સમજાય છે કે આ કદાચ સૂઈ ગઈ છે, આ લાશ નથી બની ગઈ. એ છોકરીની સાથે શું થયું? દુનિયામાં અનેક બાળકો દરરોજ મૃત્યુ પામે છે, પણ છતાંય એક બાળકનું અકસ્માતે, ભૂલથી આ પ્રકારના જ્યારે શબ્દો સાંભળીએ તો આ મૃત્યુ છે એ આપણને એક પીડા આપીને જાય છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એ 4 મહિનાની અને 6 કિલોના વજનવાળી છોકરીને એનો વેક્સિન લેવાનો, રસી લેવાનો સમય થયો હતો. હોસ્પિટલમાં લઈ જવામાં આવી. હોસ્પિટલમાં એને વેક્સિન આપવામાં આવી અને રસી આપતી વખતે નર્સનું ધ્યાન નહોતું. અને ધ્યાન નહોતું તો એ વેઇનમાં રસી ગઈ એની પહેલાં જ બહાર છૂટીને પછી એ રસીના ફુવારા ઉડ્યા શરીરની અંદર. જેવું આ થયું એટલે એમણે તરત જ ધ્યાન દોર્યું નર્સનું કે આ શું થઈ રહ્યું છે. નર્સે કહ્યું કશો વાંધો નહીં, એ તો મટી જશે. 13 તારીખે વેક્સિન મૂકી, 14 તારીખે તાવ આવવાની શરૂઆત થઈ. 14 અને 15 તારીખે જ્યારે તાવ આવ્યો ત્યારે એમને કહ્યું સતત કે ભાઈ તમે દર 6 કલાકે પેરાસિટામોલ આપતા રહેજો, એ તો ઉતરી જશે તાવ. અચાનક જ બપોર પડતાની સાથે જ એટલે વેક્સિન લીધાના બીજા દિવસે બપોર પડતાની સાથે છોકરીને શ્વાસમાં તકલીફ થવાની શરૂ થઈ. મા બાપ તરત જ રવિવારનો દિવસ હતો, હોસ્પિટલ લઈને ભાગ્યા. રવિવારના દિવસે એટલે આજે ગયો રવિવારે દિવસે હોસ્પિટલમાં ગયા તો હોસ્પિટલમાં ઉપર જ રહેતા હતા ડૉક્ટર.
એમને ખાલી 12 પગથિયાં ઉતરીને નીચે આવવાનું હતું, પણ ડૉક્ટર નીચે ન આવ્યા. એમણે કહ્યું કે અમારી પાસે એમ પણ ઓક્સિજન કે બીજી કોઈ વ્યવસ્થા નથી અને એક કામ કરો, તમે બીજે લઈ જાઓ. તરત જ બાજુની હોસ્પિટલમાં ગયા, જેથી મોડું ન થઈ જાય પોતાની દીકરીને લઈને. તો તરત જ ઉપરથી સેમ ડૉક્ટરો મોટાભાગે ઉપર રહેતા હોય છે, નીચે હોસ્પિટલમાં રવિવારનો દિવસ હતો, કોઈ રવિવાર છે, કોઈ ડૉક્ટર હાજર નથી, તમને નહીં મળી શકે. રવિવારનો દિવસ હોય, ઇમરજન્સીમાં પણ ડૉક્ટર ન મળે એટલે આમ કોઈ એનો ફરજ નથી કે કોઈ એવું સંવિધાનમાં નિયમ નથી પસાર કરેલો કે તમે જાઓ એટલે ડૉક્ટર મળવા જ જોઈએ. પણ કોઈ પોતાના બાળકને લઈને કણસતું છેલ્લી આશાએ તમારી પાસે આવે છે અને તમે એટલા માણસ પણ ન બની શકો એ વખતે કે તમે એની જઈને મદદ કરો. ઘણા બધા લોકો કહે છે કે તમે એમના પગરખામાં પગ મૂકીને જુઓ કે કેટલા થાક્યા હોય, અઠવાડિયાનો એક દિવસ મળતો હોય. વાત સાચી છે, ઘણા બધા પ્રોફેશન એવા હોય છે, થાકેલા હોય છે, કંટાળો આવી ગયો હોય છે, તમારે એ થાક ઉતારવાનો હોય છે જેથી તમે આખું અઠવાડિયું સારી રીતે કામ કરી શકો. પણ જીવન મરણનો જે આ પ્રશ્ન હોય ત્યાં શું કરવાનું? એ 4 વર્ષની બાળકીની માતાની હાલત અત્યારે ખરાબ છે. તરત જ બાઇક પર એ અમદાવાદની એક પૂર્વની એક જાણીતી હોસ્પિટલમાં લઈને જવા માટે નીકળ્યા, પણ એમણે જોયું તો રસ્તામાં જ છોકરી એમ જોરથી શ્વાસ લેવા માંડી હતી ને પછી અચાનક જ એ 4 માસની બાળકીનો શ્વાસ થંભી ગયો. હોસ્પિટલમાં લઈ ગયા, લઈ જતા પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું. ખાલી એક ઘોષિત થવાનું બાકી હતું. ખૂબ પ્રયત્ન કર્યો, બાળકીને ન બચાવી શકાય. માને હજુ વિશ્વાસ નથી આવી રહ્યો. એમને એવું લાગે છે કે એમની દીકરી પાછી આવી જશે. સવાલ બહુ જ બધાની અંદર છૂટી રહ્યા છે. કોઈ એક તબક્કે પણ કદાચ કશુંક થોડું ઘણું પણ સારું થયું હોત તો એ દીકરી બચી ગઈ હોત. એ માત્ર 4 મહિનાની દીકરી છે. એની તસવીર જોયા પછી કોઈ પણ અજાણ્યા માણસને પણ એ લાગણી આવે કે આપણું બાળક કયા એવી માં છે કે જે વેક્સિન લેવા માટે બાળકની સાથે ગયા હોય ને એને દર્દ મહેસૂસ નહીં થયું હોય. બાળકને જ્યારે પહેલી રસી મૂકવામાં આવે છે ને એની નસમાં અથવા એના હાથ પર જ્યારે રસી જાય છે ત્યારે બાળકને કશી આમ અસર નથી થતી, પણ મા બાપ છે એ બહુ ચિંતિત થઈ જાય છે. આમ એમને એવું લાગે છે કે નહીં મારા બાળકની સાથે આ શું થઈ રહ્યું છે. હોસ્પિટલનું નામ અને બાકીની માહિતી એટલા માટે હું શેર નથી કરી રહી કેમ કે પ્રાથમિક તબક્કે મારી પાસે આવેલી આ બધી જ માહિતી છે, જેમણે ખૂબ લાંબા લખાણમાં એમણે મને મોકલી છે. બાળકીના ફોટોઝ ને બાકીનું ઘણું બધું મોકલ્યું છે, પરંતુ છતાંય જ્યાં સુધી પોલીસ સ્ટેશનમાં આ મામલો નથી જતો ત્યાં સુધી હું હોસ્પિટલના નામ વિશે હું વાત નથી કરી રહી. આ જનરલાઇઝ વાત આ કોઈને ડરાવવા માટે નથી, પણ સાવચેત રહેવા માટે એટલે છે કેમ કે જો તમે નર્સ છો તો ઇન્જેક્શન મૂકવામાં સાવધાની રાખો, અને જો તમે મા બાપ છો તો એટલું તમારે ધ્યાન રાખવું પડશે કે તમને નથી ખબર એટલે મા બાપ આમાં શું ધ્યાન રાખે એ મને નથી ખબર, પણ છતાંય મા બાપના જાણમાં આ કિસ્સો હોવો જરૂરી છે. અને એટલા માટે હું આ કિસ્સો શેર કરી રહી છું કેમ કે જેને આપણે ઈશ્વર માનીએ છીએ એ તો ફટ છે, માણસો એ સાબિત નથી થતા. જેને ભગવાન માનીએ માણસ પણ ન બને ત્યારે ઘણીવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. આગળ વાત કરીએ દરિયામાં ઝેરની. ભાવનગરનો અલંગનો દરિયા કિનારો શિપ બ્રેકિંગ યાર્ડ છે અને જેને જહાજોનું સ્મશાન ગૃહ કહેવામાં આવે છે. એક સમય હતો કે અલંગની જબરદસ્ત જાહો જલાલી હતી. એ એવું સ્થળ છે કે જ્યાં જહાજો પોતાના મૃત્યુ માટે આવે છે. એટલે દુનિયાના વિશાળકાય વહાણોનું બનારસ છે. કાશીમાં જેમ મરણ માટે માણસ જાય એ રીતે જહાજ પોતાના અંતિમ સમયમાં અલંગ આવીને લંગારવામાં આવે અને પછી એની બેશકિંમતી ધાતુ વસ્તુ બાકીનું બધું જ કાઢવામાં આવે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ કેટલાય સમયથી ખાસા લાંબા સમયથી મંદીમાં ચાલી રહ્યું છે. મંદીમાં ચાલવાનું સૌથી મહત્વનું કારણ એ છે કે આપણે હવે એટલા સક્ષમ દેશ બન્યા છીએ કે આપણી પાસે પર્યાવરણનો વિચાર કરવાની લક્ઝરી છે. પર્યાવરણ વિશે વિચાર કરવો એ ખરેખર લક્ઝરી છે જે દુનિયાના દરેક દેશોને હાથમાં નથી સાંપડતી. એટલે એક બાજુ તમારો વિશાળ દેશ, હજારો લાખો કરોડો માણસો ભૂખથી તડપતા હોય એ વખતે તમે નથી વિચારી શકતા કે આજથી 50 વર્ષ પછી કે 100 વર્ષ પછી હું એક નદીને નહીં જીવાડું અને મારી નદી મરી જશે કે દરિયાનું આ થશે કે જીવસૃષ્ટિનું સંતુલન ખોરવાશે તો આ પૃથ્વીનું શું થવાનું છે કે પછી મારી આવનારી પેઢીઓનું શું થશે. આવનારી પેઢીઓની ચિંતા માત્ર તમે ત્યારે કરી શકો છો જ્યારે તમારી વર્તમાન પેઢી સરખામણીએ સુરક્ષિત હોય. વર્ષો સુધી ભારતની પાસે એવી લક્ઝરી નહોતી કે એ પર્યાવરણની કલ્પના કરી શકે, અને લક્ઝરી હતી તો એ ગંભીરતા નહોતી પર્યાવરણ વિશે વિચારવાની અથવા અહેસાસ નહોતો કે ખરેખર આપણી આસપાસ વહેતી નદીઓ છે એક દિવસ આમને મરી જવાની છે. એવી અનેક નદીઓ મૃત્યુ પામી. દરિયો પણ એ અવસ્થામાં ન જાય એના માટે એકદમ કડક નીતિ નિયમો ભાવનગર અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માટે બનાવવામાં આવ્યા. અને એટલે જ શિપ બ્રેકિંગની જે સૌથી મોટી ઇન્ડસ્ટ્રી ગુજરાતના અલંગ પાસે હતી, આખો બિઝનેસ હવે બાંગ્લાદેશ બાજુ શિફ્ટ થવા માંડ્યો. બાંગ્લાદેશમાં હવે અત્યારે શું બિઝનેસની હાલત હશે વર્તમાન સંજોગોમાં એ ખબર નથી, પણ છેલ્લે જ્યારે હું સમજી હતી અલંગ વિશે ત્યારની પરિસ્થિતિ એ હતી કે એ વખતે મંદીનો માહોલ એટલે હતો કેમ કે આખો ધંધો છે એ બાંગ્લાદેશ બાજુ શિફ્ટ થઈ ગયો. બિલકુલ એ રીતે જે રીતે કેમિકલ અને ડાયનો બિઝનેસ છે એ બાંગ્લાદેશ બાજુ શિફ્ટ થવા માંડ્યો ધીરે ધીરે, કેમ કે ત્યાં સરકાર પર્યાવરણ માટે અને બાકીના બધા નિયમો માટે એટલી કડક નથી, ત્યાં બહુ જ બધા અંકુશો નથી. આપણે ત્યાં સમસ્યા શું થાય છે
કે આપણે ત્યાં ક્યાં તો એસઓપી નથી હોતી અને કાં તો હોય છે તો એનું પાલન નથી થતું, અને જો ન થાય અને કોઈ સમસ્યા સામે આવે ને એના પર પ્રશ્નો ઉઠે તો બધાને તમારે એક લાકડીએ ધોઈ નાખવાના, એક ત્રાજવે તોડી નાખવાના. અલંગથી જે વિડીયો સામે આવ્યો છે એ અતિશય ચિંતાજનક છે. જાણે બહુ જ મોટું આમ કંઈ ડામર પાથરી દીધું હોય એવું ઝેરી કેમિકલ દરિયામાં છોડવામાં આવ્યું છે અને એક આખું થર છે એ કાળું કાળું જામી ગયું છે. એ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ કે જ્યાં હું એવું કહી રહી છું કે જીપીસીબીના બહુ જ કડક નિયમો છે જેનું પાલન એમણે કરવાનું હોય છે. એ કડક નિયમોના પાલનની દુહાઈ આપીને કેટલાય લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. તો કઈ રીતે કોઈ વહાણ છે, કોઈ જહાજ છે, એની એટલી હિંમત થઈ કે એણે એ કેમિકલ છોડ્યું? એનો મતલબ કે આપણે ત્યાં સિસ્ટમમાં એટલા લૂપહોલ્સ રાખવામાં આવ્યા છે કે આ તો મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો, બાકી ખબર નહીં આપણે દરિયાને કઈ હાલતમાં મૂક્યો હોત. અસંખ્ય માછલી મરી જાય છે. આખી જીવ સૃષ્ટિ છે, એમાં દરેક જીવનું મહત્વ છે. આખી એક ફૂડ ચેઇન છે, સાયકલ ગોઠવાયેલી છે. એ સાયકલમાં છેલ્લા થોડા વર્ષોથી માણસ ટોચ પર બેઠો છે. થોડા હજાર વર્ષો આગળ જઈશું તો માણસ એ સાયકલમાં ટોચ પર નહોતો, મધ્યમાં હતો. બૌદ્ધિક ક્રાંતિ પછી માણસ ત્યાં ઉપર બેઠેલો છે. પણ એ વાત નહીં કે લાખો કરોડો વર્ષો નથી થઈ ગયા, પણ આ સૃષ્ટિ કરોડો વર્ષ પહેલા બનેલી છે. એની અંદર ફૂડ ચેઇનમાં માણસનું હજારો વર્ષોથી થોડા ઉપર અસ્તિત્વ આવ્યું છે. એનો મતલબ એ તો છે નહીં કે આપણે બધું જ વિનાશ કરી નાખીએ અને બધો જ નાશ કરી નાખીએ, કેમ કે હકીકત એ છે કે બધું નાશ કરીશું તો આપણે થોડા બચવાના છીએ. એટલે સેપિયન્સ નામની પ્રજાતિ કેટલી બચીને રહેશે એના પર આખી દુનિયામાં ડિબેટ થઈ રહી છે. અને સેપિયન્સ એટલે કે માણસ કરી શું રહ્યા છે, તો કે શક્ય હોય એટલી દુનિયાની બાકીની પ્રજાતિઓનો આપણે ધરમૂળમાંથી વિનાશ કરી નાખીએ. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. પર્યાવરણ માટે જો આપણે એટલી ગંભીરતાથી પણ ન વિચારી શકતા હોય તો પછી અલંગના શિપ બ્રેકિંગ યાર્ડના એટલા બધા જે દાવા કરવામાં આવે છે કે ત્યાં પોલ્યુશનના એટલા કડક નિયમો છે કે આખો ધંધો જે બાંગ્લાદેશ ત્યાં શિફ્ટ થઈ ગયો તો દરિયામાં ડામર શેનું ઢોળાયેલું છે. સમસ્યા એ થાય છે કે આવું કંઈ પણ સામે આવે અથવા મીડિયામાં દ્રશ્યો સામે આવે એટલે દેખાડવા માટે કાર્યવાહી થાય. એટલે રાજકોટમાં એક ટીઆરપી ગેમ ઝોનમાં સમસ્યા થઈ, પ્રશ્ન એ નહીં પૂછવાનો કે અધિકારીઓએ સહી કેવી રીતે કરી, માફી માંગે અધિકારીઓને માફી મળી જાય અને છૂટી જાય. પ્રશ્ન શું થાય, કાર્યવાહી શું થાય? બધા ગેમ ઝોન બંધ. આપણે રાખવા જ નથી ગેમ ઝોન જેથી આ થાય. જો તમારે ગેમ ઝોન રાખવા જ નથી, જો તમારા અધિકારીઓની પાસે તમારી પાસે એટલો સ્ટાફ જ નથી કે ફાયર ત્યાં જઈને ચકાસણી કરી શકે, બાકીના નીતિ નિયમો જોવાઈ શકે, તમે રિક્રુટમેન્ટ પણ નથી કરવા માંગતા, તો એને ધંધો કેમ શરૂ કરવા દો છો એ વ્યક્તિને? જે માણસ કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને એક બિઝનેસ શરૂ કરે છે એવું માનીને કે એ એમાંથી સમૃદ્ધિ મેળવશે અને ધનવાન થશે. એ એકલો તો ધનવાન થઈ નથી જવાનો. ગજબ ટેક્સ લઈ રહ્યા છીએ આપણે. વિકસિત દેશોની સરખામણીએ ટેક્સ લેવાઈ રહ્યો છે આપણા દેશમાં. કમાઓ સરકારને આપો, કમાઓ સરકારને આપો. એના પછી સરકાર શું આપશે? તો કે તમે જે રસ્તા પર જશો ત્યાં ટોલ ટેક્સ આપશે. એ ટોલ ટેક્સ પછી એ ખાડાવાળા રસ્તા આપશે. એ ખાડાવાળા રસ્તા પર તમારી ગાડી બમ થઈને પડી જશે ને તમે કશું જ નહીં કરી શકો. એક ત્રાજવે તોલવાની આ સિસ્ટમ જો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં પણ લાગુ કરવામાં આવી તો જે બચેલો થોડો ઘણો ધંધો છે એ બરબાદી તરફ જશે. એના સિવાય બીજી કોઈ શક્યતાઓ ત્યાં દેખાઈ નથી રહી. ત્યાંથી શું આવી છે પ્રતિક્રિયાઓ અને દ્રશ્યો જોઈએ. જો આ જમીન છે ને, અહીંયા કેમિકલ નથી. જો આ હું હાથ મારું છું ને, અહીંયા કેમિકલ નથી. આ કેટલી પોચી અને કેટલી વ્યવસ્થિત જગ્યા છે. અને અહીંયા આજે રાત્રે કેમિકલ આવ્યું હતું એ અહીંયા એટલામાં પથરાણેલું છે. હવે આ જગ્યા જુઓ, આ મારી આંગળી જુઓ, અહીંયા અહીં ખુદતે કઠણ જમીન બની જાય. આ એટલી હદ સુધી આ દરિયાઈ વિસ્તારને નુકસાન કરે છે, અહીંના લોકોને નુકસાન કરે છે, જીવ સૃષ્ટિને કે દરિયાઈ જીવાતોને નુકસાન કરે છે. પથ્થરો બની જાય, આવા પથ્થરો બને આ કેમિકલના. એટલી હદ સુધી આ લોકો માનવતાને નેવે મૂકી છે કે આમની સામે કોઈ અધિકારીઓ પણ કંઈ કરતા નથી અને પદાધિકારીઓ પણ કંઈ કરતા નથી. આપણે એવી આશા રાખીએ કે આ લોકોની જીવાદોરી છે આ, અને આ જીવ સૃષ્ટિ અને માનવ માટે બહુ જરૂરી, દરિયાકાંઠાની જાળવણી બહુ જરૂરી છે. તો આપણે એવી આશા રાખીએ કે આમની સામે જે જવાબદાર વ્યક્તિઓ છે, જે જવાબદાર કરતાંય બે જવાબદાર વધારે છે, એવા વ્યક્તિઓની સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી આશા રાખીએ આપણે. અને આ એટલી હદ સુધી આમાં આ દરિયાઈ પ્રકૃતિને નુકસાન કરવા માટેનું કામ છે આ બધું. આ લોકો એ બધા જેટલા આવ્યા છે અહીંયા, બધા જ માછીમારો ભાઈઓને આ બહુ મોટું અને આ એક માનવ સર્જિત હોનારત ઊભી થાય એવી પરિસ્થિતિ છે. દરિયાકાંઠે સરતાનપર બંદરે આ
આટલું બધું કેમિકલ અલંગથી જ આ ફેલાવવામાં આવેલું છે. એમનો અગાઉ એક વિડીયો પણ આપ્યો છે. મામલતદાર સાહેબને, પ્રાંત સાહેબને પણ આમની માહિતી આપવામાં આવી છે, પણ અત્યારે કોઈ આવી શક્યા નથી અથવા તો નથી આવ્યા એમ ગણો તો પણ સવારે એ લોકો આવશે એવી વાત છે. કોઈ કહે છે અમે અધિકારીઓને મોકલીશું, અને આવું અવારનવાર અહીંયા થાય છે. અહીંયા માછીમારી ભાઈઓને બહુ મોટી સંખ્યામાં પક્ષીઓ અને માછલાઓ મરી ગયા છે. એમના વિડીયો અને ફોટોગ્રાફ્સ પણ છે. અને સવારે કદાચ આ અંધારાના હિસાબે અત્યારે ન લઈ શકાય. આ માછીમારો ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે, અહીંયા એમના રહેણાંક વિસ્તારવાળા છે, એ બધા જ લોકોની આ એક બહુ મોટી ફરિયાદ છે. આપણે એવી આશા રાખીએ કે જે જવાબદાર અધિકારીઓ છે એ આ માનવ જાતિની સાથે જે છેડા કરી રહ્યા છે એ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરે અને એમને જેલ હવાલે કરે એવી આશા રાખીએ છીએ. કેમિકલ વાળી આ જો આ મચ્છી જો, આ જે મચ્છી છે આ કેમિકલ થી તરફડી રહી છે. જો આ મરી ગયું. જો એક ફોટો છે આમાં પક્ષીનો. શું આ કઈ હદ સુધીની માનસિકતાથી આ લોકો જીવી રહ્યા છે. અપેક્ષા રાખીએ કે પર્યાવરણનો મુદ્દો એ માત્ર મીડિયામાં ચમકવા માટે નહીં, માનવ અસ્તિત્વ માટે આપણે ખૂબ ગંભીરતાથી વિચારીએ. આપણે એ અવસ્થામાં તો છીએ, એટલીસ્ટ એ માણસો વિચારે કે જેની પાસે પર્યાવરણનો વિચાર કરવાની લક્ઝરી છે. આપણે પેલા પાણીના પાઉચ બંધ કરાવી શકીએ છીએ, પણ એમેઝોનની પ્લાસ્ટિકની થેલીઓ બંધ નથી કરાવી શકતા, અથવા એનું કોઈ ઓપ્શન નથી વિચારી શકતા. એટલે 1 રૂપિયા કે 2 રૂપિયા જે વિશાળ પાયે પ્રદૂષણ થાય છે એને બંધ કરવું જરૂરી છે, પણ એ નાની નાની જે પડીકીઓ છે એ જે રસ્તા પર ફેંકાઈ રહી છે, એ ખાઈને જે થૂંકાઈ રહ્યું છે, એ બધા પર સરકારી નીતિ નિયમો સાથે કોઈ ગંભીરતાથી કાર્યવાહી નથી થઈ રહી. જવાબદારી બંનેની બને છે. નાગરિકે પણ પોતાની અંદરનું સત્વ અને તત્વ ટકાવીને રાખવું પડશે, અને નાગરિકની અંદર જો એ સત્વ અને તત્વ ન હોય તો પછી સરકાર પાસે હશે એ અપેક્ષા રાખવી વ્યર્થ છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, આ દેશ આપણા સૌનો છે. દરિયામાં જોઈ રહેલું પ્રદૂષણ આપણે જોઈને આપણને એવું થાય છે કે હાય શું થઈ રહ્યું છે, તો રસ્તા પર આપણા ફેંકાયેલા પ્લાસ્ટિકથી પણ તો થવાની છે સમસ્યાઓ. આપણે આપણાથી શરૂઆત કરીએ. જીપીસીબી છે એનું કામ કરશે. આપણે રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીએ. નમસ્કાર.